નમસ્કાર મિત્રો, પ્રોબેશન ઓફિસર 2025 મિત્રો પરીક્ષા 12/10/2025ના રોજ લેવામાં આવી હતી। તો મિત્રો ખાસ તમારું કટ ઓફ કેટલું રહેશે એના વિશે મિત્રો આજ આપણે જોવાના છીએ। મિત્રો ખાસ જે 12/10/2025ના રોજ તમારી એક્ઝામ લેવામાં આવી હતી, જેનો મિત્રો કટ ઓફ અંદાજે આપણે કેટલું રહેશે, પેપર કેવું હતું મિત્રો, સરળ, મધ્યમ કે અઘરું, એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરજો। અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ કે તમારું કટ ઓફ કેટલું રહેશે અને તમારું પેપર કેવું હતું મિત્રો, સરળ, મધ્યમ કે અઘરું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પ્રોબેશન ઓફિસર 2025 મિત્રો કુલ જગ્યા 60 જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવી હતી, એટલે કે ભરતી બહાર જે જગ્યા બહાર પડી હતી એ મિત્રો 60 જગ્યા ઉપર આ જાહેરાત આવી હતી। મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની પ્રક્રિયા જે સંપૂર્ણ કરવામાં આવી હતી। એટલે કે મિત્રો તમારું પેપર અંદાજે મિત્રો જે પણ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પેપર લેવામાં આવ્યા છે એ પ્રમાણે જ મિત્રો પાર્ટ એ જે પદ્ધતિ એની પરીક્ષાની પેટર્ન હતી એ મિત્રો પાર્ટ એ ની જે અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેવામાં આવ્યા હતા પેપર, એ જ પ્રમાણે એની પેટર્ન હતી। એટલે કે મિત્રો વિદ્યાર્થી મિત્રોને પાર્ટ એમાં ખૂબ જ સરળતા રહી છે। એટલે કે જે 60 માર્કમાં જે પાર્ટ એ હતો એ બધા જ વિદ્યાર્થી મિત્રોને સારો ગયો છે એવું અનુમાન લગાવી શકાય। કારણ કે મિત્રો જે પેટર્ન હતી એમાં કોઈ જ ચેન્જ ન હતો। એટલે કે મિત્રો પાર્ટ એમાં ખૂબ જ વિદ્યાર્થી મિત્રોએ સારા માર્ક મેળવ્યા હશે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ અગાઉ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પેપર લેવામાં આવ્યું હતું અને એ જોયા હશે પેપર, તો મિત્રો એમને ખૂબ જ ફાયદો થયો હશે। બાકી મિત્રો પાર્ટ બી કેવો હતો, ખાસ પાર્ટ બી કેવો હતો તો મિત્રો તમારું પેપર કેવું હતું એ પણ અંદાજ લાગી જાય। અને મિત્રો તમને કટ ઓફ કેટલું રહેશે એ પણ તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો તમારું પેપર સરળ, મધ્યમ કે અઘરું, તો મિત્રો મધ્યમથી અઘરું એટલે કે લેન્ધી પણ કહી શકાય, અઘરું પણ કહી શકાય અને મધ્યમ પણ કહી શકાય। એટલે કે મધ્યમથી અઘરું એની વચ્ચેનું પેપર હતું। મિત્રો ટાઈમ માંગી લે એમ હતું પેપર। ખૂબ જ મિત્રો અટપટા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા। એટલે કે મિત્રો ઘણા ખરા ક્વેશ્ચન રહ્યા એ મિત્રો ગ્રેજ્યુએટ ઉપર હોય અથવા તો માસ્ટર ઉપર હોય એવા પ્રશ્નો હતા। મિત્રો 11-12ના જે આપણે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર હોય એ ખૂબ જ ઓછું હોય એવું મિત્રો પ્રમાણ દેખાઈ રહ્યું હતું। તો ચાલો મિત્રો આપણે કટ ઓફ કેટલું રહેશે એના વિશે જોઈએ। મિત્રો જગ્યા પહેલાં આપણે જોઈ લઈએ કે જગ્યા કેટલી હતી। તો મિત્રો ઓપન કેટેગરીમાં તમારી 24 જગ્યા હતી, જ્યારે મિત્રો ઓબીસીની 19 જગ્યા હતી અને એસસીની 2 જગ્યા હતી, એસટીની 9 જગ્યા હતી અને ઈડબ્લ્યુએસની 6 જગ્યા હતી। એમ મળીને કુલ મિત્રો તમારી 60 જગ્યા થઈ। મિત્રો હવે આમાં આપણે એક જોઈએ કે એસસી કેટેગરીમાં મહિલાની એક પણ જગ્યા ન હતી, આ પણ તમને જણાવી દઈએ। હવે મિત્રો આપણે કટ ઓફ કેટલું રહેશે, તો મિત્રો અંદાજે તમારું કટ ઓફ પુરુષમાં ઓપન કેટેગરીમાં, ખાસ મિત્રો ઓપન કેટેગરીમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને 113 માર્ક, 113 પ્લસ જે પણ વિદ્યાર્થી મિત્રોને હોય એમને મિત્રો ખૂબ જ સારા માર્ક કહેવાય। ખાસ મિત્રો 113 માર્ક ઓપન કેટેગરી, આ આપણે મિત્રો પુરુષ ઉમેદવારનું જણાવ્યું। પહેલા મિત્રો આપણે પુરુષ ઉમેદવારનું જોઈ લઈએ, પછી મિત્રો આપણે મહિલા ઉમેદવારનું જોઈએ। ખાસ હવે ઓબીસીમાં કેટલું રહેશે મિત્રો પુરુષ ઉમેદવારમાં, તો ઓબીસીમાં મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને 108 માર્ક, 108 પ્લસ થતા હોય એમને મિત્રો ખૂબ જ સારા માર્ક કહેવાય। કારણ કે પેપર જોતા એવું લાગી શકે મિત્રો પાર્ટ એમાં ખૂબ જ સારા માર્ક લાવ્યા હશે વિદ્યાર્થી મિત્રો, 50, 55, 50 પ્લસ લગભગ વિદ્યાર્થી મિત્રોને હશે જેમની સારી તૈયારી હશે એમને વિદ્યાર્થી મિત્રોને। પરંતુ પાર્ટ બીમાં સારા માર્ક લાવવા એ મિત્રો ખૂબ જ અઘરી બાબત હતી। જે પણ વિદ્યાર્થી મિત્રો લાંબા ગાળાથી તૈયારી કરતા હોય એમને મિત્રો આવી શકે। તો ખાસ ઓબીસીમાં 108 પ્લસ હોય તો મિત્રો
ચાન્સ તમારો ખરો. જ્યારે એસસી કેટેગરીમાં ખાસ મિત્રો એસસી કેટેગરીમાં 109 ઘણા ખરા મિત્રોને એમ થશે ઓબીસી કરતાં વધારે, તો મિત્રો હા 2 જ જગ્યા છે એટલા માટે મિત્રો. હવે એસટી કેટેગરીનું જોઈએ તો એસટી કેટેગરીનું મિત્રો ખાસ 101 એટલે કે આપણે 100+ અત્યારે રાખીએ છીએ કે મિત્રો 100+ હોય તમારા માર્ક તો મિત્રો અંદાજ તમારો પ્રોબેશન ઓફિસરમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહી છે મિત્રો. જ્યારે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી મિત્રો ખાસ મિત્રો ઈડબ્લ્યુએસના મિત્રો 106 માર્ક 106+ હોય એમને મિત્રો પૂરેપૂરી આવવાની શક્યતાઓ રહેલી છે મિત્રો. હવે મિત્રો આપણે જોઈએ કે મહિલા ઉમેદવારનું કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો મહિલા ઉમેદવારનું ઓપન કેટેગરીમાં 106+ હોય એમને મિત્રો આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. કેટલા? 106 માર્ક 106+. હવે જ્યારે મિત્રો ઓબીસી મહિલા ઉમેદવાર છે એમને મિત્રો 102 માર્ક ખાસ 102 માર્ક મહિલા ઉમેદવાર ઓબીસી 102 માર્ક 102+. જ્યારે એસસી કેટેગરીમાં વિદ્યાર્થી મિત્રો એટલે કે મહિલા ઉમેદવારની જગ્યા આપેલી નથી, પરંતુ મિત્રો એ ઓપન કેટેગરીમાં શું જઈ શકે? તો મિત્રો એસસી કેટેગરીની મહિલાઓની એક પણ જગ્યા આપવામાં આવેલી નથી મિત્રો. તો ખાસ ઓપનમાં જો એમને ફોર્મ ભરેલું હોય તો મિત્રો ચાન્સ ખરો. હવે મિત્રો જોઈએ કે એસટી કેટેગરીનું કેટલું કટ ઓફ રહેશે. એટલે કે મિત્રો એસસીનું આપણે કેટલું કટ ઓફ રહેશે એ આપણે જણાવતા નથી તમને, જે મહિલા ઉમેદવાર છે એમનું. હવે મિત્રો એસટી કેટેગરીમાં મિત્રો મહિલાઓનું 95 90 થી 95 મિત્રો ખાસ 90 થી 95 માર્ક હોય તો મિત્રો મહિલા ઉમેદવારની ખૂબ જ સારા માર્ક કહેવાય. હવે ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવાર 99 ખાસ મિત્રો 99+ છે એમને મિત્રો ખૂબ જ સારા માર્ક કહેવાય. ઈડબ્લ્યુએસમાં મહિલા ઉમેદવારને 99. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરનું પેપર આપ્યું છે એમને ખ્યાલ છે કે પાર્ટ એ ખાસ મિત્રો પાર્ટ એ માં માર્ક લાવવા હોય તો મિત્રો લાવી શકે એમ હતા, પરંતુ પાર્ટ બી માં માર્ક લાવવા એ સરળ બાબત ના હતી મિત્રો. ખાસ તમારું કરંટ અને બંધારણ આમાં માર્ક તમે લાવી શકે એમ હતા. કરંટ, બંધારણ અને ગુજરાતી, અંગ્રેજી એટલે કે એ જે 30 માર્કનું હતું એ મિત્રો 30માંથી તમારે 25 કવર કરવા હોય તો મિત્રો તમે 25 લાવી શકે એમ હતા મિત્રો. પરંતુ મિત્રો જે 120 માર્ક હતા એમાં તમારે માર્ક લાવવા એ ખૂબ જ અઘરી બાબત હતી. કારણ કે મિત્રો 11-12નું લેવલ ખૂબ જ આ પેપરમાં ઓછું લાગ્યું હોય એવું મિત્રો વર્તાઈ રહ્યું હતું. એટલે કે મિત્રો 120 માર્કનું જે હતું એ મિત્રો ખૂબ જ થોડુંક યોજના પણ માર્ક તમે યોજનામાં પણ લાવી શકે એમ હતા, પરંતુ જે સમાજશાસ્ત્ર, સમાજ સેવા અને મનોવિજ્ઞાન આ 3 વિષયમાં માર્ક લાવવા એ મિત્રો ખૂબ જ થોડીક અઘરી બાબત હતી. પરંતુ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પાસ થવું ફરજિયાત છે મિત્રો. એટલે કે તમારે 40% તો પહેલા ફરજિયાત લાવવાના છે. 40% લાવશો તો જ તમારું નામ આવશે. એટલે મિત્રો જો વિદ્યાર્થી મિત્રોને પાર્ટ એમાં 55 થતા હોય અને પાર્ટ બીમાં જો તમારા માર્ક 40% ન થતા હોય તો મિત્રો એ કોઈ જ કામના નથી મિત્રો. બંને પાર્ટમાં પાસ થવું એ ફરજિયાત પ્રોબેશન ઓફિસરમાં હતું મિત્રો. એટલે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં પાસ થઈ જાય એમને મિત્રો આશા રાખવી કે તમારો વારો આવી શકે પીઓમાં. ખાસ મિત્રો ખૂબ જ ભરતી સારી હતી. જે પણ વિદ્યાર્થી મિત્રોએ તૈયારી કરી હશે એમને પેપર સારું લાગ્યું હશે અને મિત્રો જેમને તૈયારી કરી હોય એમને ખબર જ હશે કે કેવું પેપર હતું અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપેલું છે
એમને પણ ખ્યાલ હશે. એટલે મિત્રો આજે આપણે તમને આ અંદાજે કટ ઓફ તમને જણાવ્યું. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો, વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો, એટલે આપણને ખબર પડે કે કેવા કેવા માર્ક થાય છે, તમારે કેટલા માર્ક થાય છે એ તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો તમને પ્રોબેશન ઓફિસરને લગતી કોઈ પણ માહિતી હશે તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને મળતી રહેશે. તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો અને આપણે આ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લીધું. તમને ભરતીને લગતી અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.